કેમ છો મિત્રો? તો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્વાદની જમાવટમાં। આજે હું ખજૂર રોલની રેસીપી લઈને આવી છું। ખજૂર રોલ આપણે બે અલગ અલગ સ્ટાઇલથી બનાવવાના છીએ, એટલે આમ તો એનું જે આપણે ખજૂર રોલ બનાવશું એ સેમ જ રહેવાના છે, પણ આપણે એને અલગ અલગ બે રીતથી પ્રેઝન્ટ કરવાના છીએ। એક તો બિસ્કિટથી કરશું અને બીજો આપણે નોર્મલ ખજૂર રોલ બનાવશું। તો એના માટે મેં અહીંયા એક પેનમાં 3 થી 4 ચમચા જેટલું ઘી એડ કર્યું છે। ઘી એકદમ ગરમ થઈ જાય પછી એમાં આપણે ખજૂર એડ કરી દેવાનો છે અને માથે પાછું 1 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે। રેસીપી એકદમ સિમ્પલ છે, બનાવવો ખૂબ જ સહેલો છે ખજૂર રોલ, અને બધાના નાના મોટા બધાને ઘરમાં ભાવતો હશે ખજૂર રોલ। તો આ શિયાળાની સિઝનમાં આ રેસીપી તમારે જરૂરથી ટ્રાય કરવાની છે। હવે ખજૂરને એકદમ ધીમા ગેસે આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે, પછી એ એકરસ સરસ થઈ જશે। અહીંયા મેં પોચો ખજૂરનો યુઝ કર્યો છે અને એ પણ સીડલેસ ખજૂર। તો તમે કોઈ પણ ખજૂર યુઝ કરી શકો છો, પણ બને તો પોચો લ્યો તો તે સરસ રીતે કૂક થઈ શકે। તો પોચો ખજૂર લીધો છે અને સીડવાળો હતો તો મેં એમાં સીડ કાઢી લીધા છે। આ રીતે ખજૂર સરસ રીતે બધો ઢીલો પડી જાય પછી એમાં આપણે કાજુ બદામનો ભૂકો એડ કરવાનો છે। ઘણા લોકો આખા ટુકડા એડ કરતા હોય છે, પણ મેક્સિમમ જગ્યાએ તો મેં એ જ જોયું છે બધા આખા ટુકડા એડ કરતા હોય છે, તો મેં કંઈક અલગ કરવા માટે આમાં ભૂકો એડ કર્યો છે, તો નાના મોટા બધાને ખાવામાં ઇઝી પડે। હવે આપણે એકદમ સરસ રીતે એને મિક્સ કરી લીધું છે અને એને 10 થી 15 મિનિટ માટે સાઈડમાં રાખી દીધું। પછી આપણે એને આ રીતે બનાવવાનું છે। ઠંડુ એટલા માટે કે ગરમ ગરમ તમને સ્પ્રેડ કરવો નહીં ફાવે, પણ એને આપણે સાવ ઠરવા પણ નથી દેવાનું। થોડો વરાળ ખાલી નીકળી જાય એટલી વાર પૂરતું આપણે એને સાઈડમાં રાખી આ રીતે મેરી બિસ્કિટ લેવાનું છે, એમાં પતલું લેયર લગાડવાનું છે। જો આ ખજૂર એકદમ જો ઠરી જશે તો પણ તમને લગાડવો નહીં ફાવે, એટલે તમારે એને મીડિયમ ગરમ હોય ત્યારે જ આ રીતે અપ્લાય કરવાનું છે। પછી પાછું એક બિસ્કિટનું લેયર, પછી પાછું ખજૂર, પાછું બિસ્કિટનું લેયર, એ રીતે કરવાનું છે। તમને 2 લેયર કરવું હોય તો 2 બિસ્કિટનો યુઝ કરી શકાય, 3 લેયર કરવા હોય તો 3 બિસ્કિટનો યુઝ કરી શકાય। હું અહીંયા 3 લેયર કરું છું, એ લુકમાં બહુ જ સરસ લાગે છે। તો તમને જે રીતે તમને મજા આવે એ રીતે તમે કરી શકો। 2 કે 3 બિસ્કિટનું આખું સ્ટફિંગ ફિલ કરતું જવાનું ને લેયર કરતું જવાનું છે, પછી એને બધી સાઈડથી કવર કરતું જવાનું છે। સાઈડમાં એના કોર્નર્સ બધી રીતે આખું બિસ્કિટ બધી સાઈડથી કવર થઈ જવું જોઈએ। તમે જોઈ શકો છો હું કઈ રીતે કરું છું, અને બીજી સ્ટાઇલથી પણ આપણે બતાવીશું તમને કઈ રીતે। તેમાં મેં 2 અલગ અલગ રીતે તમને ખજૂર રોલ બનાવીને બતાવ્યા છે। જો બધી સાઈડથી કવર થઈ ગયું છે, હવે આપણે એને ટોપરાના ભૂક્કાથી કોટ કરવાનું છે। તમે એનાથી પણ કરી શકો છો, ઘણા ખસખસથી કરતા હોય, કોઈ કાજુ બદામનો જ ભૂક્કોથી કોટ કરતું હોય છે, એટલા માટે આપણે કોઈ પણ વસ્તુ યુઝ કરી શકીએ। મેં ટોપરાનો જ યુઝ કર્યો છે, ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે અને નાના મોટા બધાને બહુ જ ભાવ્યા છે આ રોલ, બિસ્કિટવાળા ખાસ કરીને। તો હવે આ રીતે બની ગયા છે। હવે આપણે એને ફ્રીઝમાં સેટ કરવા માટે રાખવાના છે। જો તમે ફ્રીઝમાં રાખતા હોય તો 1-8 કલાક માટે રાખી શકો છો, પછી ખાઈ શકો છો, અને જો તમે ફ્રીઝરમાં રાખો છો તો 15 થી 20 મિનિટ વધીને 30 મિનિટ સુધી તમે આને સેટ કરવા માટે મૂકી શકો, પછી તમે ખાઈ શકો। હવે આપણે બીજી સ્ટાઇલથી બનાવવાના છે, પણ એ પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આ ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। કોમેન્ટ્સમાં મને જણાવજો તમે આ રેસીપી ટ્રાય કરી કે નહીં, તમને આ રેસીપી કેવી લાગી, અને હા, સબસ્ક્રાઈબ બટનની બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, તો રેસીપી તમને નવી કોઈ પણ આવશે તો તમને તરત જ નોટિફિકેશન મળશે। હવે આપણે બીજી સ્ટાઇલથી બનાવીએ એ પહેલાં આ રીતે એનો રોલ વાળી લેવાનો છે અને એની ઉપર મેં ખસખસ સ્પ્રેડ કરી છે, અને પછી આમ એકદમ ટાઈટ આને ફોલ્ડ કરી દેવાનું છે। અને મેં અહીંયા એલ્યુમિનિયમ ફોઇલનો યુઝ કર્યો છે। તમને તમારા ઘરમાં આ ના હોય તો તમે સાદું બટર પેપર પણ યુઝ કરી શકો છો। અને એકદમ એર ટાઈટ રાખવાનું છે, સેજ પણ એર ના જાય રીતે એકદમ ટાઈટ બાંધવાનું છે આ રીતે, અને પછી આને પણ સેટ થવા માટે ફ્રીઝમાં મૂકી દેવાનું છે। અત્યારે શિયાળાના સમયમાં બારે બજારમાં ખજૂર ખૂબ જ સરસ આવે છે, તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો। એકદમ હેલ્ધી રેસીપી છે અને ટેસ્ટમાં નથી મેં કાંઈ એમાં શુગરનો યુઝ કર્યો, એટલે જરૂરથી તમે લઈ શકો। હવે આપણે સેટ થઈ ગયા છે આપણો બિસ્કિટ, ખજૂર બિસ્કિટ, તો હવે આપણે એને કટ કરી લઈએ। જુઓ તમે કેટલું ફાઇન એનું લેયરિંગ લાગે છે અને ટેસ્ટમાં પણ એટલું ડિલિશિયસ લાગે છે આ। અને જે આપણે બીજો ખજૂર રોલ કર્યો હતો એ પણ આપણે ખોલીને જોઈ લઈએ કે પ્રોપર સેટ થઈ ગયો છે કે નહીં। હવે આપણે એને ખોલીને જોઈએ। આ રેસીપી એકદમ સહેલી છે બનાવી, જરાય સમય નથી લાગતો આમાં,
અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. નથી કાંઈ એટલો શુગરનો યુઝ કર્યો કાંઈ આપણે જરાય. હવે આપણે એને આ રીતે કટ કરી લેવાનું છે. એકદમ સરસ સેટ થઈ ગયું છે. તો હવે આપણે એને કટ કરી લઈએ. તો તૈયાર થઈ ગયા છે આપણા ખજૂર બિસ્કિટ અને ખજૂર રોલ. તમને ઈચ્છા થાય તો આમાં કાજુ બદામનો યુઝ કરી શકો છો અલગથી. તો ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી ગમી હોય તો જરૂરથી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જોઈને એકદમ ટેસ્ટી દેખાય છે ને, ખાવામાં પણ એટલા જ ટેસ્ટી છે. તો જરૂરથી ટ્રાય કરજો. ને હા ફ્રેન્ડ્સ, તમે નવી કઈ રેસીપી જોઈએ છે એ પણ મને કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો. નવી રેસીપી સાથે મળશું. થેન્ક યુ.